પ્રાથમિક માહિતી મારી પાસે તો 9 બાળકો અને એક ટીચરની છે. હજી કમ્પ્લીટ માહિતી નથી આવી. સારવાર હેઠળ છે અને હોસ્પિટલમાં છે. દુઃખદ ઘટના છે. બાળકો જો અંદર હોય તો એના માટે ફાયરની ટીમ અને એનડીઆરએફની ટીમ કામ કરી રહી છે. જે બાળક અંદરથી રેસ્ક્યુ થઈને આવ્યો છે દોરી પકડીને બહાર, એણે 2 વાર મેં સવાલ પૂછ્યો આ પ્રકારે કોઈ લાઈફ જેકેટ પહેરાવ્યું હોય. એણે કહ્યું અમને કશું પહેરાવ્યું નહોતું અને અમે બોટમાં આગળ ગયા. કેટલી બેદરકારી? બિલકુલ ચોક્કસ તપાસ કરશું કે જે પ્રિકોશન લેવા જોઈએ બોટિંગ કરતી વખતે, બાળકો બેઠા હોય કે પછી કોઈ પણ બોટિંગ કરવાવાળા વ્યક્તિ જ્યારે બોટ કરતા હોય ત્યારે આમણે પ્રિકોશન લઈને એ રીતનું કામ કરવું જોઈએ. તપાસ થાય અને તપાસમાં જે કંઈ બેદરકારી સામે આવશે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ દિશામાં કામ કરશું. કેટલા બહાર કાઢી લેવામાં આવ્યા છે, કેટલા કઈ હોસ્પિટલ છે, સાથે એનડીઆરએફે પણ હવે કામગીરી શરૂ કરી છે? બિલકુલ 2 હોસ્પિટલમાં લોરેન્સભાઈ લઈ ગયા છે, એક જાનવી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં. લગભગ 11 બાળકો તો સેફ નીકળી જ ગયા છે, બચાવ કરી રહ્યા છે. ટીચર પણ નીકળ્યા છે. એક મેડમનું નિધન થયું છે એવું મેસેજ છે. 9 બાળકોનું પણ થયું છે એવું જાણવામાં આવ્યું છે. ચોક્કસ આંકડો હજી મારી પાસે નથી.